આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી। નારાયણપુરા ખાતે બોર્ડ પેપર રાખવા માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીઓ સાથે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યાં તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી અને તેની સમીક્ષા કરી। આવતીકાલથી પરીક્ષાને લઈ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી। દૂરના કેન્દ્રો પર વહેલા પેપર મોકલવાની સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદમાં ભદ્રકાળી મંદિરની નગર યાત્રા પણ નીકળશે। યાત્રા રૂટ પર 32 જેટલા પરીક્ષા કેન્દ્ર આવેલા છે। આ રૂટ પર વિદ્યાર્થી હોલ ટિકિટ બતાવશે અને તેમને રસ્તો કરી આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ અધિકારી સાથે બોર્ડની પરીક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી। તમામ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેવામાં આવેલી છે અને એમાં સ્ટ્રોંગ રૂમનો તમામ સ્ટાફ અને પૂરતા પોલીસ બંદોબસ્તની મોનિટરિંગની કામગીરી કરવામાં આવેલી છે। છતાં એમની સાથે રહીને કોઈ પ્રશ્ન હોય તો એડવાન્સમાં આજે ચકાસણી થઈ જાય તે માટે અને ખાસ પૂરતી જે તકેદારી રાખવાની બાબતો છે તેની પણ એમની સાથે ચર્ચા થાય તે માટે સ્ટ્રોંગ રૂમની મુલાકાતો લેવામાં આવેલી છે। અને આવતીકાલે ગુજરાત બોર્ડની જે પરીક્ષા શરૂ થવાની છે સમયસર જે છે એ સવારના સેશનના જે પેપર હોય એ સમયસર કેટલા વાગે પહોંચાડવામાં આવશે, અહીંયાથી મોકલવામાં આવશે। રૂટ દૂરના રૂટ હોય તો તેમની પણ ખાસ કરીને એમની સાથે ચર્ચા કરી અને ટ્રાફિકની બાબતોની પણ એમની સાથે ચર્ચા કરી અને સરકારી પ્રતિનિધિને એ રીતે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવા તે પ્રકારની બાબતોની ચર્ચા કરીશ। સર, વાત કરીએ તો